રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા મગફળીના ટેકાના ભાવ બાદ આજે ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખરીદી શરૂ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર યાર્ડ વિસ્તારમાં ચહલપહલ જોવા મળી હતી। ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મગફળીને ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા મગફળીના ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1452 નક્કી કરાયા બાદ ખેડૂતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું। યાર્ડ ખાતે ખરીદી શરૂ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઈને પહોંચ્યા હતા। ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો તો કેટલાક ખેડૂતોએ વજનની યોગ્યતા અને ચૂકવણી સમયસર થાય તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી છે। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ ગોયાણી, વિવિધ આગેવાનો, અધિકારીઓ અને ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી લેવાનું કાર્યક્રમ આજે ઇન્ડિયો એગ્રો દ્વારા શરૂ કરવામાં આવેલ છે, પરંતુ ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની પણ ખૂબ થયું છે। પણ સરકાર એને ખેડૂતોને થોડો ઘણો ટેકો મળી રહે એની માટે આ ટેકાના ભાવે 1452 રૂપિયાના એક મણના ભાવથી ખરીદી આજથી શરૂ કરી છે। ગારિયાધાર તાલુકામાં જેટલી મગફળી ખરીદાઈ એટલી સરકારની ખરીદવાની આ શરૂઆત છે, એટલે આજના દિવસે તમામ ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા। અને જે આમાં અધિકારીઓ હોય કે ઇન્ડિયા એગ્રોવાળા હોય કે બધાને સારી રીતે કામ થાય એવી ભગવાન બધાને શક્તિ આપે એવી પ્રાર્થના। રમેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, ગારિયાધાર, ભાવનગર।